શું તમને ખબર છે કે આપણા શરીરનું એક એવું કેન્દ્ર છે જ્યાં માત્ર થોડીક કાળજી રાખવાથી શરીરના અનેક રોગોમાં રાહત મળી શકે? હા મિત્રો, આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નાભીની. નાભીને શરીરનું કેન્દ્ર માનવામાં આવે છે અને પ્રાચીન આયુર્વેદ અનુસાર નાભી જીવન શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. પણ આજના સમયમાં ખૂબ ઓછા લોકો જાણે છે કે નાભીમાં સરસવનું તેલ લગાવવાથી કેટલા અદ્ભુત ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ એક એક કરીને. સૌપ્રથમ ફાયદો. જો તમને અપચો, ગેસ, કબજિયાત અથવા પેટમાં દુખાવો રહેતો હોય તો નાભીની આસપાસ સરસવના તેલથી હળવી માલિશ કરો. આનાથી પેટને તરત રાહત મળે છે. બીજો મોટો ફાયદો. નાભીમાં તેલ લગાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર અંદરથી મજબૂત બને છે. ત્રીજો ફાયદો. જો તમે તણાવ, ચિંતા અથવા વધારે ટેન્શનમાં રહો છો તો રાત્રે સૂતા પહેલા નાભીમાં તેલ લગાવો. આ મનને શાંત કરે છે અને ઊંઘ પણ સારી આવે છે. ચોથો ફાયદો. નાભી ફેફસા સાથે જોડાયેલી માનવામાં આવે છે. તેલથી માલિશ કરવાથી કફ બહાર કાઢવામાં મદદ મળે છે અને ઉધરસ, શ્વાસની તકલીફમાં રાહત મળે છે. પાંચમો ફાયદો. જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો નાભીમાં તેલ લગાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને સાંધાઓમાં પોષણ પહોંચે છે. છઠ્ઠો અને ખાસ ફાયદો. નાભીમાં તેલ લગાવવાથી ત્વચા સ્વસ્થ બને છે. ખીલ, ખરજવું અને ત્વચાના કેટલાક વિકારોમાં રાહત મળવામાં મદદ થાય છે. યાદ રાખજો મિત્રો, આ ઉપાય સરળ છે પણ નિયમિત રીતે કરશો તો જ ફાયદો મળશે. જો સમસ્યા વધારે હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવીને ઓલ પર સિલેક્ટ કરો જેથી આવા આરોગ્ય સંબંધી વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.